પીએમનો કાર્યક્રમ અને નિકોલની કાયા પલટ થઈ ગઈ છે। નિકોલના દ્રશ્યો જુઓ। પીએમ મોદીના અમદાવાદમાં નિકોલમાં સભા સંબોધવાના છે, ત્યારે પીએમ મોદીના પ્રવાસને લઈ રસ્તાઓની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। નિકોલમાં એએમસીની ટીમ યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાઈ છે। જે નિકોલ વિસ્તારના રહીશો ખરાબ રસ્તાઓ અને દુર્ગંધ મારતા ગટરના કાળા પાણીની સમસ્યા ભોગવી રહ્યા હતા, તે નિકોલની હાલ સુરત બદલાઈ રહી છે અને નિકોલની થઈ રહી છે કાયા પલટ। સ્થાનિકોનો દાવો છે કે પીએમ મોદીના કાર્યક્રમને લઈ તંત્ર આ કામગીરી કરી રહ્યું છે। ધ્યાન ભટકાવવા માટે સાહેબ આવી રહ્યા છે, અધિકારીઓ વાલાદવલા થવા માટે રોડ રસ્તા બનાવી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરી હતી, અધિકારીઓ એવું કહે છે કે બજેટ નથી આવતું, કોર્પોરેટરો બજેટ લાવી નથી શકતા, અમે પણ શું કરીએ। અને આજે ઓચિંતું વડાપ્રધાન જ્યારે નિકોલમાં આવી રહ્યા છે ત્યારે બજેટ પણ આવી ગયું, બધું આવી ગયું। શું આ દેશ એક વ્યક્તિના ભરોસે ચાલે છે? નિકોલના નાગરિકો ટેક્સ ભરતા નથી, સૌથી વધારે ટેક્સ અને સૌથી વધારે દંડ પણ નિકોલના નાગરિકો ભરી રહ્યા છે। તો શું એ લોકોને અત્યાર સુધી સુવિધાઓથી વંચિત રાખવામાં ભારતીય જનતા પાર્ટીનો સિંહ ફાળો હતો? છેલ્લા 6-8 મહિનાથી સાહેબ આ રોડની સમસ્યા હતી। આ તો મોદી સાહેબ આવે છે એટલે રોડ રાત બને છે। બાકી હજી પણ તમે અહીંયા જોઈ શકો, શૂટિંગ કરી શકો, હજી ખાડો છે, હજી રોડ ઉપર કોઈ વ્યવસ્થા નથી। બધા ભાડાની દુકાન ચલાવે છે। 6 મહિનાથી ખૂબ પબ્લિક હેરાન થઈ રહેલી। હા, એટલી રાહત છે। સારું છે, આવી રીતે મોદી સાહેબ દર મહિના આવતા રહે તો અમારા વિસ્તારમાં રોડ થતા રહે। મહત્વનું છે કે આ રસ્તા ઉપર થઈ રહેલી કામગીરીને લઈ જનતાને પણ ખ્યાલ આવી ગયો છે કે પીએમ મોદી આવવાના હોવાથી આ કામગીરી કરાઈ રહી છે। તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં રસ્તાની કામગીરી ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સ્થાનિકો મહિનાઓથી ખરાબ રસ્તાના કારણે પરેશાન હતા, તો સ્થાનિકોએ પીએમનો આભાર માન્યો। તેમના આવવાથી રસ્તાઓ બની રહ્યા છે। ભક્તિ સર્કલ પાસેનો આ રસ્તાની પણ કામગીરી ચાલુ છે, પરંતુ પીએમના આવવાના હોવાથી રસ્તાની કામગીરી ત્વરિત શરૂ કરી દેવાઈ છે। 8 મહિનાથી સાહેબ આ રોડની સમસ્યા હતી। આ તો મોદી સાહેબ આવે છે એટલે રોડ રાત બને છે। બાકી હજી પણ તમે અહીંયા જોઈ શકો, ઘણા સમયથી કામકાજ ચાલે છે સાહેબ। હું આવ્યો ત્યારનો લગભગ પહેલાં પાઇપો નાખ્યા, પછી નાના પાઇપો, મોટા પાઇપ, એટલે કામકાજ તો ચાલુ જ છે। રોડનું ચાલુ જ છે કામકાજ, પણ વરસાદ પડે છે બરાબર, માલ તો પાથરે છે અને વરસાદ પડે છે બરાબર। હવે શું થાય, કઈ રીતે કામ કરી શકે એમ? તેમ છતાંય જો અત્યારે કામ ચાલુ જ છે। હે, આ કામ તો કરે જ છે ને। કામ ન કરતા હોય તો એમ લાગે કે ભાઈ આપણને આ કામ નથી કરતા, એટલે આ ખોટું થાય છે। કામ કરે છે। ચાલુ વરસાદે ખાડા પડી જતા, આગળ આ કોર્નરમાં ખાડા પડી ગયા હતા, એમાં ગાડીઓ ફસાયેલી છે, ઘણી તકલીફ પડી છે। પણ હવે શું છે, આ સાહેબ આવે છે એટલે 4-5 દિવસમાં કમ્પ્લીટ કરે છે, નકર તો કોઈ જવાબ આપતા નહોતા। ટેમ્પરરી જેવું જ છે આમ તો, કારણ કે જનરલી શું છે, આમ ખોદાઈ કરે ને પછી આ રોડ રસ્તા કરતા હોય છે, પણ આ ઉપર બધું પાથરી દીધું, ઉપર ડામર નાખી દે છે, એટલે થોડો 2 મહિના દિવાળી સુધીની આ પ્રોસેસ છે મારા અંદાજ મુજબ। પછી જે હશે એ પ્રોબ્લેમ પાછો પબ્લિક માટે શરૂ થઈ જશે। નિકોલ ખોડિયાર મંદિર રોડના આ દ્રશ્યો તમે જુઓ। અચાનક કામગીરી શરૂ થઈ ગઈ છે। અચાનક કોર્પોરેશનની ટીમો જે છે એ યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી ગઈ છે, અને આપ જોઈ પણ શકો છો કે જે રસ્તો છે, રસ્તો હવે વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે। અને આ પરિસ્થિતિ જે લોકો અહીંયા રહેતા હતા એમના માટે ખૂબ વિકટ હતી, કારણ કે રસ્તો ખૂબ ખરાબ પરિસ્થિતિમાં અહીંયા હતો। વારંવાર રજૂઆતો પણ થઈ છે, માંગણીઓ પણ થઈ છે, પરંતુ એ બાબતને લઈને ધ્યાન આપવામાં આવ્યું નથી। સ્થાનિક કોર્પોરેટરોથી જે રજૂઆતો છે, રજૂઆતો એમના તરફ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કામગીરી થઈ નહીં। અને હવે વડાપ્રધાન જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે એ બાબતને લઈને રોડની કામગીરી જે છે એ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। જો આટલી જ થોડા સમયમાં જો રસ્તો આ પ્રકારે બની શકતો હોય તો છેલ્લા આટલા સમયથી રજૂઆત કરી રહેલા લોકો જે છે એમના માટે આ કામગીરી પહેલાં કેમ ન કરે? કારણ કે ટેક્સ તો સ્થાનિક લોકો જ ભરે છે, તો પછી એ જવાબદારી તંત્રની એમના તરફની પણ છે। ત્યારે એ બાબતને લઈને લોકોમાં નારાજગી પણ છે, અને સાથે જ સાથે એમનું કહેવું એ પણ છે કે હવે જ્યારે રોડ બની ગયો છે ત્યારે એક રાહત જરૂરથી છે, પરંતુ હજી પાણી ભરવાનો પ્રશ્ન જે છે એનું પણ નિરાકરણ આવી જાય તો લોકો અહીંયા જે છે એ સુવિધાઓનો લાભ લઈ શકે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।